આવી રૂમઝૂમ નવલી નવરાત્રી નોરતા આવતા જ અંબાજીની બજારોમાં ચણિયાચોળીની ખરીદી માટે જામી છે ભીડ। શક્તિપીઠ અંબાજી માં અંબાના ધામ તરીકે તો જાણીતું જ છે, પણ સાથે સાથે ચણિયાચોળીની એકથી એક ચડિયાતી વેરાયટી માટે પણ તેની ઓળખ છે। નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અંબાજીની બજારોમાં ચણિયાચોળી અને ટ્રેડિશનલ ડ્રેસ મટીરિયલની ભરપૂર ગરાકી જોવા મળી રહી છે। ગામઠી, અજરક પ્રિન્ટ, કચ્છી, બાડમેરી સહિતની પેટર્ન વાળી ચણિયાચોળીની આ વખતે ખૂબ જ ડિમાન્ડ છે। એવામાં મા અંબાના દર્શને આવતા ભક્તો ચણિયાચોળીની પણ ખરીદી કરી રહ્યા છે। આજે અમે એકચ્યુઅલી અંબાજી દર્શન માટે આવ્યા હતા, પણ અમે જોડે જોડે અહીંયા ઘણું બધું કલેક્શન જોયું કે ભાઈ રાજસ્થાન અને ગુજરાત બેવનું બોર્ડર જેવું છે આ, રાઈટ? એટલે અહીંયા એટલું બધું કલેક્શન છે કે જે કોમ્બિનેશન ક્યાંય નથી મળતું કોઈ સિટીમાં, એવું ઘણું કલેક્શન અહીંયા મળી રહે છે। પ્રાઇસમાં બહુ રિઝનેબલ પ્રાઇસ છે કે ભાઈ બહુ એટલું બધું નથી કે ભાઈ ચલો તમે અફોર્ડ ના કરી શકો, બહુ રિઝનેબલ પ્રાઇસ છે। અંબાજીમાં પહેલા ચણિયાચોળી અને તૈયાર ડ્રેસ બહારથી મંગાવીને વેપાર કરતા હતા, જો કે હવે અંબાજીમાં જ ટ્રેડિશનલ ડ્રેસનું મેન્યુફેક્ચરિંગ થતા સ્થાનિક લોકોને રોજગારી મળી રહી છે। ગુજરાત જ નહીં, અન્ય રાજ્યોમાંથી પણ વેપારીઓ અહીં ખરીદી માટે આવી રહ્યા છે। એમાં પણ આ વખતે જીએસટીના દરમાં ઘટાડો થતા ભાવમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે સારી ગરાકી રહેવાની વેપારીઓને આશા છે। એક તો રાજસ્થાન અહીંયા નજીક છે બોર્ડરમાં, અંબાજી એક એવું સેન્ટર છે જે બંને વસ્તુ અહીંયા મળી જશે, ગુજરાતી ટેસ્ટ પ્લસ રાજસ્થાન ટેસ્ટ। આ વખતે બી ડિમાન્ડમાં એવી જ વસ્તુ છે કે ગામઠી, અજરક, આ બધી પેટર્ન જો છે એ બહુ ચાલે ડિમાન્ડ છે ને કસ્ટમર જો છે હવે ધીરે ધીરે બધું ચાલુ થઈ ગયા છે બધા પેટર્ન। પ્રાઇસમાં આ વખતે ઘટાડો છે એટલે અમે વિચાર કે અમારી ગ્રાહકી સારી થશે, કેમ કે આનું જીએસટી જેવું સ્લેબ ડાઉન કર્યું છે, એનું કસ્ટમરને બી ફાયદો છે ને અમે ગ્રાહકીની આશા રાખીએ છીએ કે અમારી ગ્રાહકી સારી થશે। કે પહેલા શું થતું, પહેલા જીએસટી ના દર વધારે હોવાથી વેપારીઓને તકલીફ પડતી હતી, અને હવે જે સરકારે જે જીએસટી ઘટાડ્યું છે એનાથી પણ વેપારીને બહુ બેનિફિટ થયો છે। હવે શું છે કે અંબાજીમાં જ પ્રોડક્શન થાય છે, અંબાજીમાંથી પ્રોડક્શન થઈ ચણિયાચોળી એ શું છે કે નવરાત્રિમાં ચણિયાચોળીનો બહુ જ ક્રેઝ હોય છે, સમગ્ર ભારતમાં નવરાત્રિ થાય છે, એટલે અંબાજીથી જે અલગ અલગ ડિઝાઇનો છે, બારમેરી ચણિયાચોળી છે, અજરક ચણિયાચોળી છે, આ વખતે ટ્રેન્ડિંગમાં અજરક ચણિયાચોળી બહુ છે, એટલે અહીંયાથી બની અંબાજીથી બની ચણિયાચોળી દેશ તથા વિદેશમાં અહીંથી જાય છે। અને સરકાર જે જીએસટી ઘટાડ્યું એને પણ એનાથી વેપારીઓને પણ બહુ બેનિફિટ થયો છે, એટલે અમારું પ્રોડક્શન વધ્યું છે અને અમારા માલ અહીંથી જશે ગુજરાત, આઉટ ઓફ ગુજરાત પણ જાય છે, એનું પણ અમને બધું બેનિફિટ સારું મળે। નવરાત્રી દરમિયાન મહિલાઓમાં ચણિયાચોળી સાથે ઓક્સિડાઇઝના ઘરેણાં પહેરવાનું પણ આકર્ષણ હોય છે। અંબાજીમાં અનેક પ્રકારની ઇમિટેશન જ્વેલરીનું વેચાણ થઈ રહ્યું છે। ચણિયાચોળી ખરીદનાર ગ્રાહકો મેચિંગ જ્વેલરીની પણ ખરીદી કરી રહ્યા છે। ઇમિટેશન જ્વેલરીમાં જીએસટીમાં નોંધપાત્ર ઘટાડો થતા જ્વેલરી સસ્તી થઈ છે, જેથી નવરાત્રીમાં સારી ગરાકી થવાની વેપારીઓ આશા સેવી રહ્યા છે। નવરાત્રી આવી રહી છે, નવરાત્રીમાં આ વખતે અમે ઓક્સિડાઇઝમાં બહુ બધી ન્યૂ વેરાયટી લાવી છે અને બહુ સસ્તી અને બહુ ઓછી પ્રાઇસમાં લાવી છે। જીએસટી ઘટવાના કારણે રેટમાં પણ આ વખતે બહુ ઓછું મળ્યું છે, અમને રેટમાં પણ અમને બહુ સસ્તું પડ્યું છે। જે વસ્તુ અમે પહેલા 200-250 વેચતા હતા, આ વખતે 100 રૂપિયામાં અમે વેચી રહ્યા છીએ, સમજો 50% ફરક પડી રહ્યો છે। આ વખતે ભાવમાં બહુ ઓછું થયું છે જીએસટીના કારણે, જીએસટી ઓછું થઈ ગયું એટલે રેટ પણ ઓછું થઈ ગયો છે।